હવે થોડી અમારા વિશે વાત કરીએ તમારી સાથે. યસ બોલો. 2-3 મહિના પહેલા એક પોડકાસ્ટ આવ્યું હતું તમારું. એમાં વાત કરી હતી કે રિવ્યુઅર જે હોય એમણે કોર્સ કરવો જોઈએ. આવું તમારી વાત હતી. એ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી. પહેલી વાત એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, એ તો આપણી વાત થઈ જ છે એના વિશે. અમુક વાર આઈ થિંક એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કેમ એ પણ નથી સમજાતું, કારણ કે જેમને પણ થઈ છે એમણે વિડીયો ફરી જોવો જોઈએ એવું મારું માનવું છે. એમાં બહુ લાંબુ એલેબોરેટિવલી મેં કહ્યું છે કે હું શું કહેવા માંગુ છું. અમુક વાર કેવું છે કે બે વસ્તુ હોય, કોઈકના વિશે બોલાય તો એ પર્સનલી લઈ લે કે આ મને કીધું છે. અમુક લોકો એમાંથી એવા હોય કે જે એમાંથી માઇલેજ લઈ લે. ક્રિટિક્સ વગરની કોઈ ઇન્ડસ્ટ્રી શક્ય નથી. સૌથી પહેલા જે લોકો કોઈ વિષયના જાણકાર છે એ એમનો ઓપિનિયન આપે. હું ક્યારે એવું કહેતો નથી કે હોવા જ ના જોઈએ, અને આઈ થિંક ઇન્ડસ્ટ્રી ઓલ્સો અપ્રિશિએટ્સ જે વ્યક્તિઓ એક સમજ સાથે રિવ્યૂ કરે છે, જે ડિટેલ્ડ રિવ્યૂ કરે છે, જે એક સમય લે છે કે ભાઈ ફિલ્મ શું કહેવા માંગતી હતી. સી ફિલ્મ ખરાબ હોય તમે વખોડીને કહી દો, કોઈ ટેન્શન નથી. એવું કહો ભાઈ મિત્ર તે બહુ ખરાબ પરફોર્મ કર્યું. હું એમ કહું છું કે ફિલ્મ ખરાબ છે, ખરાબ કહો. ફિલ્મ સારી છે, સારી કહો. સારી ફિલ્મ છે, ખરાબ કેવું છે એ બીજી વાત અલાઉડ. મને વાંધો નથી, તમારો ઓપિનિયન છે, તમે કહી જ શકો. મને તમારાથી પ્રોબ્લેમ. એક ભાઈનો મને મેસેજ આવેલો કે ભાઈ તમે અમારા વિશે ગમે તેમ બોલ્યા, અમને તો ઠીક છે, પણ તમે તમારી ફિલ્મનો રિવ્યૂ સારો કર્યો. મેં એમને વોઇસ નોટ મોકલી કે હું ગમે તેમ બોલ્યો જ નથી. એ રિવ્યૂ એ તો ઓનલાઈન જ છે, ગમે ત્યારે ખોલીને જોઈ લો. એમાં હું એક પણ ખરાબ રીતે રિવ્યૂ વિશે નથી બોલ્યો. મેં એવું કીધું છે કે એવું ના હોય કે તમે કંઈ બી કહી દો, થોડુંક ડિટેલ કહી દો. હમણાં અર્જુન કપૂરે બી વાત કરી, એને બી કીધું કે યાર મને બધા એવું કહે કે ખરાબ એક્ટિંગ કરી, ખરાબ એક્ટિંગ કરી. ચલ ભાઈ, પણ કહેતો ખરો શું ખરાબ કર્યું. તારે એ તારું કામ છે. ખરાબ એક્ટિંગ તો મને રસ્તા પર ચાલતો માણસ બી કહી દે છે. રાઈટ. એટલે હું એ જ માનું છું કે મૂવી ઇન્ડસ્ટ્રી અને દર્શકો વચ્ચે વી આર બ્રિજ. એક્ઝેક્ટલી.